પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડની કસાકસી ભરી ચૂંટણીમાં તમામ અવરોધો અને વિરોધીઓના ભ્રામક પ્રચાર વચ્ચે પણ સભાસદોએ ફરી એકવાર પ્રગતિશીલ પેનલ પર પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તારીખ 5/7/2026ના રોજ યોજાયેલી ચૂંટણી બાદ તારીખ 7 જુલાઈએ થયેલી મતગણતરીમાં પ્રગતિશીલ પેનલના 9 ઉમેદવારો ભવ્ય વિજય મેળવી બેંકનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે, જ્યારે પરિવર્તનશીલ પેનલને માત્ર 6 બેઠકો મળી છે। વિજય બાદ પ્રગતિશીલ પેનલના આગેવાન મહેન્દ્રભાઈ પટેલે તમામ સભાસદોનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે આ વિજય સાબિતી છે કે બેંકની તમામ થાપણો અને લોકરોમાં રહેલા દાગીના પ્રગતિશીલ પેનલના સુરક્ષિત હાથોમાં જ સલામત છે। વિરોધી પેનલ તેમના નેતાઓ અને પપેટ જેવા તત્વોએ ચૂંટણી જીતવા માટે ભ્રષ્ટાચાર અને કૌભાંડોના તદ્દન ખોટા આક્ષેપો કર્યા હતા, નેગેટિવ પ્રચાર કરી સમાજના અને ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનો તેમજ સભાસદોને ગેરમાર્ગે દોરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પ્રજાએ નકારી દીધો છે અને વિરોધોના જુઠ્ઠાણાનો ભ્રમ ભાગી ગયો છે। પ્રગતિશીલ પેનલે ચૂંટણીમાં અપપ્રચાર કરનાર વિરોધી પેનલના પ્રણેતા સુરેશભાઈ ચુનીભાઈ તેમજ જયેશભાઈ ચુનીભાઈ અને તેમના વિજેતા બનેલા 6 ઉમેદવારોને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું છે કે ગઈકાલ સુધી જેઓ 25 લાખ રૂપિયાના કૌભાંડની વાતો કરીને પ્રજાને ગુમરાહ કરતા હતા, તેઓ હવે આગામી તારીખ 23 પછી ડિરેક્ટર તરીકે બેંકમાં પ્રવેશવાના છે। જો બેંકમાં કોઈ કૌભાંડ થયું હોય તો સત્તાવાર રીતે તેની તપાસ કરીને શોધી કાઢે અને ગુનેગાર ડિરેક્ટરોને જેલમાં મોકલે। જો તેઓ આ આક્ષેપો સાબિત ન કરી શકે તો તેમણે સ્વીકારવું પડશે કે આ બધો વેશ માત્ર સત્તા મેળવવા માટેનો હતો અને તેમણે સભાસદો તેમજ પ્રજાની જાહેરમાં માફી પણ માંગવી પડશે। આ વિજય એ માત્ર ચૂંટણીનો વિજય નથી, પરંતુ સત્ય અને ભરોસાનો વિજય છે। પ્રગતિશીલ પેનલ બેંકના ગ્રાહકો અને સભાસદોના હિત માટે કટિબદ્ધ રહેવાનું પણ જણાવ્યું હતું। તો મહેન્દ્રભાઈ પટેલે કરેલા આક્ષેપો સામે સૈનિક જયેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી। પાટણ નાગરિક સહકારી બેંક લીધી કસાકસી ભરી ચૂંટણી તારીખ 5/7/2026ના રોજ યોજાઈ। પરિવર્તનશીલ પેનલના તમામ ઉમેદવારોના ખૂબ જ ખોટા વિરોધ, વંટોળ વચ્ચે અને અવિશ્વાસના વાતાવરણ વચ્ચે મુલતવી રહી ગણતરી। જે ગણતરી 7 તારીખે થઈ, એ 7 તારીખની ગણતરીમાં પ્રગતિશીલ પેનલના 9 ઉમેદવારો વિજય બન્યા અને પરિવર્તનશીલ પેનલના 6 ઉમેદવારો વિજય બન્યા। સૌ પ્રથમ તો હું તમામ સભાસદોનો આભાર માનીશ પ્રગતિશીલ પેનલ વતી કે જેમને ફરી અમારી પેનલમાં વિશ્વાસ મૂક્યો અને સત્તાના સૂત્રો પ્રગતિશીલ પેનલના હાથમાં આપ્યા। પણ સાથે સાથે એટલું પણ કહીશ કે અમારી વિરુદ્ધમાં પરિવર્તનશીલ પેનલના જે ઉમેદવારો અથવા એમના નેતા અને એમની કેટલીક પપેટોએ જે અપપ્રચાર કર્યો, જે ખોટા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા, કૌભાંડીઓ કયા, ચોરો કયા, એવો નેગેટિવ પ્રચાર કરી અને સમાજના ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોર્યા છે, એમને બીજા અમારા સભાસદો પણ ગેરમાર્ગે દોર્યા છે। તેમ છતાંય પ્રજાએ અને સભાસદોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને બેંક સુરક્ષિત, બેંકની તમામ થાપણો અને લોકરોમાં લોકોના જે દાગીનાઓ પડ્યા છે સુરક્ષિત હાથોમાં સલામત મૂક્યા છે। એનું આ એક નિશાની છે, એનો આ એક પુરાવો છે। એમના જુઠ્ઠાણાનો ભ્રમ ભાગી ગયો છે અને હવે એમના જ્યારે 6 ઉમેદવારો આવ્યા છે ત્યારે એમના પ્રણેતા સુરેશભાઈ ચુનીભાઈ અને ખાસ કરીને જયેશભાઈ ચુનીભાઈ જે એમના પપેટ તરીકે કામ કરી અપપ્રચાર કરતા હતા, ગુમરાહ કરતા હતા, એ 6ને એમને અને એમના 6 ઉમેદવારોને મારે કહેવું છે કે તમે કૌભાંડોની વાતો કરતા હતા, તમે એમ લાગતા 25 લાખ રૂપિયા લઈ ગયા છે, તો હવે તમે સભા 15 છો, ડિરેક્ટર થયો, ડિરેક્ટર બનીને આવવાના છો, 23 તારીખ પછી તમારો પ્રવેશ થશે, તો બેંકમાં જેટલા કૌભાંડો થયા હોય એ શોધી અને બહાર કાઢજો અને જે ડિરેક્ટરો હોય એમને જેલમાં પુરાવજો અને જો એ ના કરી શકો તો સભાસદોની અને પ્રજાજનોની માફી માગજો અને કહેજો કે અમે પ્રજાને ગુમરાહ કરવા માટે અમારે સત્તાના સૂત્રો સંભાળવા હતા, માટે આ બંધો મેં કર્યો છે અને પ્રજાની માફી માગજો ને હવે આવું નહીં કરીએ એમ માફી માગજો। માનનીય ચેરમેન સાહેબે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે સુરેશભાઈ અને જયેશભાઈ પટેલ અને એમના 6 ચૂંટાયેલા ડિરેક્ટરો અમારી પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરી બતાવ્યા। ચેરમેન સાહેબશ્રી, અમે ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરી બતાવીશું, એના માટે થોડી રાહ જુઓ। આપણે 23 તારીખે સાધારણ સભા બોલાવી છે, બહુ ઉતાવળ સારી નહીં। આપ આવ્યા છો એનો રઘવાટ અમે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। તમે અંદર કહો છો કે બેંકના લોકરો પણ સુરક્ષિત છે, અરે બેંકના લોકરો છોડો, બેંકનું સાહિત્ય સુરક્ષિત નથી, બેંકના સિક્કા સુરક્ષિત નથી। 3 ઉમેદવારોના તમે ફોર્મ રદ કરાયા, બોગસ મતદાન કરાવવા માટે બેંકના સિક્કા અને બેંકનું સાહિત્ય 12 MN હાઈસ્કૂલમાં ગાડીમાંથી પકડાયું છે, એ એવિડન્સ બધું અમારી પાસે પડ્યું જ છે।
અમે FIR દાખલ કરીશું, એ દિવસે પોલીસ સ્ટેશનમાં જમા પણ કરાવીશું. એટલે તમે પ્લીઝ તમે અને તમારી હાર તો સ્પષ્ટ દેખાય છે. તમારી પાછળ જે ઊભા છે ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા છે, જેને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, ચુકાદો આપ્યો છે, એમને પોતાને પણ ખબર નથી પડતી તમારી ભાવના શું છે. તમારી સ્પષ્ટ ઇરાદો નેક છે. હમ તો ડૂબેંગે સનમ, તુમ કે પીલે ડૂબેંગે. કાલ ઉઠીને બેંકને કંઈ પણ થાય તો એની જવાબદારી તમારા માથે ના આવે અને આ લોકોના માથે આવે. એટલે તમે વેઇટ એન્ડ વોચ. 23 તારીખની રાહ જુઓ. તમારો કેટલો ભ્રષ્ટાચાર છે, 25 લાખનું કૌભાંડ હોય, સબસિડીઓનું કૌભાંડ હોય, જિલ્લા રોજગાર કચેરીના જે સબસિડીના કૌભાંડ હતા એ બધું અમે, અને ભરતી કૌભાંડો જે મહત્ત્વના છે એ તમામ સભાસદો તમને સવાલ જવાબ તો કરવાના છે. એટલે બહુ ઉતાવળ ના કરો. ભગવાનને પ્રાર્થના કરીએ આપણે 23 તારીખે સુખ શાંતિથી પૂરું થઈ જાય.